છેલ્લા 5 વર્ષના તમે આંકડા જોયા છે તો કે પહેલા આટલા બાળકો બીમાર ન પડતા તે હવે વધુ બીમાર પડી રહ્યા છે. વડીલોને જે બીમારી થતી હોય તે થાય છે. શું થાય છે તો કે હાર્ટ એટેક આવે છે, સુગર થાય છે, બીપી થાય છે. તમને બીક નથી લાગતી કે મારા બાળકની ઇમ્યુનિટી શું કામ ઘટી ગઈ છે, હોસ્પિટલના ધક્કા વધી ગયા છે, બાળક પરેશાન છે, તમે દુઃખી છો? તો આના માટેના 3 મહત્વના કારણ છે. પહેલું કારણ તો કે બાળક આજે આઉટડોર ગેમ બંધ જ થઈ ગઈ છે તો કંઈ બહાર જાતું જ નથી તે. બીજા નંબરનું તો કે આંખની બીમારી અને ઓબેસિટી મતલબ કે મોટાપો આવી રહ્યો છે. શું કારણ છે? ભણવું અને બીજું તો કે મોબાઈલ. આ બેમાંથી માઇન્ડ ફ્રી થાય તો ટીવી. ત્રીજું કારણ ફૂડ હેબિટ્સ. પહેલાંના જમાનાની અંદરમાં આપણે રોટલી, શાક, દાળ, ભાત જમવાનું બહુ સારું હતું અને હવે તો કે પાસ્તા, મેગી, ચાઇનીઝ. પેરેન્ટ્સને પણ ગમે છે એ બધું અને પછી સાથે મળીને આપણે બધા રમીએ છીએ. ડૉક્ટર. સમજો છો ને હું શું કહેવા માગું છું?